વેરાવળની અક્ષરધામ સોસાયટી આઝાદ ચોક ખાતે ઉત્સાહપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી। ગણેશ પર્વ રાજકોટ જિલ્લાભરમાં જોરશોરથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં આવેલ આઝાદ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગણેશજી મહારાજની વાતે ગાતે ભાવભરી રીતે પૂજન અર્ચન કરી સ્થાપના કરવામાં આવી, જેમાં દરરોજ સવાર સાંજ મહાઆરતી તેમજ અન્નકૂટ દર્શન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાય। ગણેશ પંડાલ સહિત આકર્ષક લાઇટ શેરી ગલીઓમાં ઝગમગી ઉઠી હતી। અહીંયા 9 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। દરરોજ મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં સોસાયટીની શેરીઓના રહીશો સાંજની મહાઆરતીમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા, તેમજ વેરાવળ સાપર શહેરમાં પણ ઉમંગભેર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીં રાત્રે પણ શેરી ગલીઓના બાપાના ભક્તો ડીજેના તાલે દાંડિયા રાસ અને નાના ભૂલકાઓ પણ રાસ રમવા ઉમટી પડે છે। ગણપતિ પંડાલમાં શણગાર, પૂજા અર્ચના, આરતી સહિત 10 દિવસ બાપાની ભક્તિ કરી ભક્તો ધન્યતા અનુભવશે। તેમજ ભાવેશભાઈ આંબલીવાળા, આશીષભાઈ ડઢાણિયા, દીપકભાઈ રતનપરા, હરિભાઈ પાંડલે, લક્ષ્મણ કયાળ, હર્ષુખભાઈ હિરાની, કૌશિક બારડ, અરવિંદભાઈ કાછડિયા, સંજય ગીરી અપારનાથી, દિવેશભાઈ ભલ્લુ સહિતના કાર્યકર્તાએ સારી એવી જહેમત ઉઠાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર, વેરાવળ, રાજકોટ। તાલુકો કોટડા સાંગાણી, વેરાવળ ગામ, અક્ષરધામ ટાઉનશીપ, આઝાદ મિત્ર મંડળ ચોક। અમે છેલ્લા જે 9 વર્ષથી ગણપતિ ઉત્સવ કરી રહ્યા છીએ, તો ગણપતિ બાપાના શરણોમાં કાલી પેલી ભાષામાં અમે જે આનંદ મંગલ કરીએ છીએ, એવા છેલ્લા 9 વર્ષથી નિત્યક્રમ ગણપતિ બાપાના સાનિધ્યમાં કાયમના રોજ સમૂહ આરતી, ત્યારબાદ ભોજન પ્રસાદ, ત્યારબાદ રાસ ગરબા, નાના નાના ભૂલકાઓ અલગ અલગ કૃતિમાં કાયમના રોજ છેલ્લા 9 વર્ષથી કન્ટિન્યુ 10 દિવસના આનંદ મંગલ કરી 11મા દિવસે ગણપતિ બાપાને પધરાવવાનો જે કાર્યક્રમ નિત્યક્રમ છે એ અખંડ જ્યોતથી અમે જે ચલાવી રહ્યા છીએ, તો એમાં અમારી સોસાયટી વતી પણ ખૂબ સારો એવો સહકાર મળી રહ્યો છે। બધાના સહકારથી આનંદ મંગલ જે કરી રહ્યા છે, નાના નાના ભૂલકાઓ પણ આનંદ મંગલ કરી રહ્યા છે। અમારા આંગણે આવો જ નિત્યક્રમ કાયમિકની માટે ચાલુ રહે એવી અમે બાપાના શરણોમાં અભિવાદન કરીએ।